નવા વર્ષમાં ગુજરાત ખળબળી ઉઠે તેવો કિસ્સો ઉજાગર થયો છે। 35 વર્ષના હરામખોરે તેની પાડોશની 4 વર્ષની બાળકી સાથે રેપ કરીને તેની હત્યા કરી હતી। આ ઘટના હૈયું કંપી જાય તેવી છે। અરવલ્લીના ધનસુરામાં 35 વર્ષના નરાધમે પાડોશમાં રહેતી 4 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો અને પછી તેની હત્યા કરી હતી। હત્યા કર્યા બાદ તેને હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા। તેણે છોકરીની લાશ પથારીમાં છુપાવી દીધી હતી। હવસખોર જયંતિભાઈ અરખાભાઈ પરમાર બાળકીના પિતાનો જ મિત્ર મળ્યો હતો। તેની ઉંમર 35 વર્ષ છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીના ઘરમાં બાળકીની લાશ લોહીથી લથપથ મળી આવી હતી અને તેના હાથ પગ પણ બાંધી દેવામાં આવ્યા હતા। આરોપીએ બળાત્કાર અને ગળું દબાવતા પહેલા બાળકીના મોં પર કપડું બાંધી દીધું હતું જેથી તે કોઈ અવાજ કરી શકે નહીં। હત્યા કર્યા બાદ તેણે બાળકીના મૃતદેહને તેના ઘરના પલંગમાં છુપાવી દીધો હતો। ધનસુરા સબ ઇન્સ્પેક્ટર S.J. દેસાઈએ જણાવ્યું હતું કે આરોપી શનિવારે સાંજે કોઈ બહાને બાળકીને તેના ઘરે લઈ ગયો હતો। તેણે બાળકી પર બળાત્કાર કર્યો અને તેનું ગળું દબાવીને હત્યા કરી હતી। આ ઘટના શનિવારે સાંજે પ્રકાશમાં આવી જ્યારે છોકરીના માતા પિતાએ તેની પુત્રી ગુમ હોવાની ફરિયાદ કરી હતી। ગ્રામજનોએ તરત જ બાળકીની શોધ શરૂ કરી હતી। પળે અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું આપેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।